રૈયા ગામેથી પોસ્ટ ડોડા અફીણની મકાઈના વાવેતરના વચ્ચે છોડમાંથી બનાસકાંઠા એસઓજીની ટીમે રેડ કરી ઝડપી પડ્યા હતા. પોસ્ટ ડોડાનો જથ્થો ખેતર માલિકીના ખેતરમાંથી 16.2 કિલો અફીણના છોડ સહિત એક ઈસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશનની ટીમે દિયોદર તાલુકાના રૈયા ગામે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. દિયોદર પાસે આવેલ રૈયા ગામેથી ખેતરમાં આવેલા પોસ્ટ ડોડા અફીણના છોડ ઝડપાયા છે, જેમાં પાલનપુર એસઓજી પોલીસને ખાનગી રાહે બાતમી મળતા એસઓજીની ટીમે રૈયા ગામે વાલાભાઈ ચૌધરીના ખેતરમાં તપાસ હાથ ધરી હતી અને રૈયા ગામે આવેલ વાલાભાઈ ચૌધરીના ખેતરમાં તપાસ કરતા મકાઈના પાકની યાર્ડમાં અફીણના છોડ વાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જે અંગે એસઓજી પોલીસે સ્થળ પર વધુ તપાસ કરતા કુલ 16.2 કિલોગ્રામ પોસ્ટ ડોડાના જીવતા છોડ મળી આવ્યા હતા, જેથી એસઓજીની ટીમે ખેતરમાં વાવેતર કરનાર વાલાભાઈ ચૌધરી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી 1.62 લાખના અફીણના છોડ જપ્ત કરી ખેતર માલિકની અટક કરી ક્યાં આપવાના હતા સહિતની પ્રાથમિક પૂછતાછ શરૂ કરી. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા. ગઈકાલે તારીખ 28/2/2023ના રોજ જિલ્લા એસઓજી ટીમ દ્વારા દિયોદર પોલીસ સ્ટેશનના રૈયા ગામે એમને ખાનગી રાહે બાતમી મળતા કે વાલાભાઈ ચૌધરી જે આ ગામના આરોપી છે એમના ખેતરમાં ગેરકાયદેસર રીતે અફીણના ડોડાઓનું વાવેતર કરેલું હોય જિલ્લા એસઓજી ટીમે સરપ્રાઇઝ રેડ કરતા મકાઈના ખેતરની આડમાં એમને અફીણનું વાવેતર કરેલું હોય અને જિલ્લા એસઓજી ટીમ દ્વારા એ અફીણ જપ્ત કરતા અંદાજિત 16.2 કિલોગ્રામ અફીણનો જથ્થો જપ્ત કરેલો છે અને એની અંદાજિત કિંમત 1,62,000 રૂપિયા થાય છે. અને જે અફીણનો જથ્થો જપ્ત કરીને દિયોદર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ મુજબ કેસ કર્યો હતો, જેની તપાસ BL રાયજાદા સિયોરી પોલીસ સ્ટેશનના PSI શ્રી કરી રહ્યા છે.